સારું કરી શકે, કેમ કે રૂલુભાઈએ રોલ એવો ભજવ્યો છે જેનાથી કદાચ ગુજરાતના ઘણા એવા એક્ટરો છે જે ને કંપન સડી ગયું હોય, કેમ કે સ્ટેટ ઓફ ડ્રામા ધાર્યું ધણીનું થાય. હકીકત રામદેવજી મહારાજ રૂલુભાઈને અવશ્ય મદદ કરી છે. તો આપણે રૂલુભાઈને આજે પૂછીએ કે સ્ટેટ ઓફ ડ્રામા ધણી જે પિક્ચર તમે બનાવ્યું, આ પિક્ચર બનાવવાનો કાંઈ હેતુ તમારો? આ પિક્ચર બનાવવાનો હેતુ એ જ હતું કે અમે દરેક માણસને જ્યાં સુધી અમે પહોંચી શકીએ બધાને એક વિશ્વાસ અપાઈએ કે તમારી ભક્તિ અને આસ્થાથી તમારા જીવનના ઘણા બધા દુઃખ પાર થઈ શકે છે. અને બસ રામાપીઠનું નામ અમારે બને ત્યાં સુધી પહોંચાડવું હતું, એ જ હેતુ હતો. તો રૂલુભાઈ, તમને બીજો ક્વેશ્ચન પૂછું કે તમને ખરેખર લાગે છે કે આ જીવનમાં અને આ ધરતી પર કોઈ એવી શક્તિ, કોઈ દેવી શક્તિ છે એવું? મને તો આ પિક્ચર જ બતાવી દીધું કે રામાપીઠ એવી શક્તિ છે જે માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે. 100% રૂલુભાઈ. આજે રૂલુભાઈ ભાવનગરના આંગણે આપણા મિત્ર બન્યા છે અને કહેવાય કે આજે એ આવ્યા છે, આપણને ખૂબ ખુશીનો અનુભવ થાય છે. અને બધા જ લોકોને હજી ખાસ કહું છું, કોકની અંદર આવજો અને અવશ્ય મુલાકાત લેજો. લાસ્ટ ક્વેશ્ચન આપણે ભારતી સેન જે સિંગર છે એમને પૂછ્યું, તમને કંઈ એવો અનુભવ થયો છે સ્ટેટ ઓફ ડ્રામા ધાર્યું ધણીનો પિક્ચરની અંદર? અનુભવો તો બધા રહે છે, બધાનો ફૂલ સપોર્ટ રહ્યો છે. લાગી જ નથી હું પહેલી વખત મૂવી કરી રહી છું અને ભાવેશભાઈનો, પ્રોડ્યુસરનો બધાએ મારો વિશ્વાસ રાખીને આટલો મોકો મને આપ્યો અને આ રીતે પિક્ચર બની અને બધાને ખૂબ ગમી રહી છે, એ મારા માટે બહુ મોટી વાત છે. ત્યાર પછી આપણે લાસ્ટ ઇન્ટરવ્યુની અંદર પૂછ્યું, તમે દાદીબેન છે અહીં આપણી સાથે, જેમણે એક આંધળા બેનનો રોલ કર્યો છે, ખૂબ સારો એવો રોલ નિભાવ્યો છે એમણે. ખૂબ મજા આવી પિક્ચરની અંદર જોવાનું. પણ ખરેખર તમે રાજસ્થાન ગયા હતા? હા, તમે જુઓ, મૂવીમાં અમે રણુજા મંદિરની અંદર શૂટિંગ કર્યું છે. ત્યાં -2 ડિગ્રી ઠંડી હતી, પણ એમ હતું કે રામાદળની એવી કૃપા થાય ને કે અમને ઠંડી લાગી જ નહીં. અને અમે મંદિરમાં શૂટ કરતા અમને એવું લાગતું હતું કે શૂટિંગ કરવાની, હું લિટરલી મને રામાદળીનું દુઃખ થાય છે અને દર્શન કરવા આવ્યા. 100% ખૂબ મજા આવી. હવે છેલ્લે હું એ જ કહીશ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. એટલા માટે કદાચ કહેવામાં આવ્યું છે કે સ્ટેટ ઓફ ડ્રામા ધાર્યું ધણીનું થાય. અને એટલું અવશ્ય કહું છું રૂલુભાઈને, એને કદાચ બીજો ભાગ અવશ્ય બનાવજો અને ફરી વખત સ્ટેટ ઓફ ડ્રામા 2 લાવજો. ભાવનગરની જનતા તમારી સાથે છે. સ્ટેટ ઓફ ડ્રામા ધાર્યું ધણીનું થાય. જય રામદેવજી મહારાજ.